નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પીયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. જો તમને મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરો. અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 પર્યાવરણ, તેમાં એકમ છે 10મું, કબડ્ડી કબડ્ડી કબડ્ડી. વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા. જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો. તો ચાલો જોઈએ પ્રશ્ન પહેલો. પ્રશ્નોના જવાબ લખો. તો તેની અંદર પહેલો પ્રશ્ન છે, તમને ગમતી રમતોના નામ લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે તમને ગમતી હોય તે રમતોના નામ લખવાના છે. મેં નમૂના રૂપ લખેલ છે: ક્રિકેટ, ખોખો, સંતાકુકડી, લંગડી, બેડમિન્ટન, ચેસ, કેરમ વગેરે રમતો. ત્યારબાદ બીજો પ્રશ્ન આવે છે કે બે ટીમ બનાવીને રમાતી હોય તેવી રમતોના નામ જણાવો. તો કે એમાં આવશે ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ, લંગડી, ખોખો, હોકી, કબડ્ડી, બાસ્કેટબોલ વગેરે બે ટીમો બનાવીને રમી શકાય છે. ત્યારબાદ આગળનો 3 નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ શું તમે માનો છો કે છોકરા અને છોકરીઓ માટેની રમતો સરખી હોવી જોઈએ અને કેમ? તો જવાબ છે કે હા, છોકરા અને છોકરીઓ માટેની રમતો સરખી હોવી જોઈએ, કારણ કે છોકરા અને છોકરીઓની આવડત સરખી જ હોય છે. ચોથો પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો, કે કેટલીક રમતોમાં દાવ લેનાર બીજાને અડકવા જાય છે, આવી રમતોના નામ લખવાના છે. તો તેના નામ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. તો તેમાં પહેલું છે કબડ્ડી, ખોખો, આંબલી પીપળી, પકડદાવ વગેરે રમતોમાં દાવ લેનાર બીજાને પકડવા જાય છે. 5 નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, રમતની જેમ શાળામાં પણ કેટલાક નિયમો હોય છે, તમારી શાળાના નિયમો લખો. તો કે ભાઈ અમારી શાળામાં બધા બાળકોને યુનિફોર્મ પહેરવો ફરજિયાત છે. નિયમિત શાળાએ આવવું, ગૃહ કાર્ય ન લાવનાર વિદ્યાર્થીના વાલીને સાથે લાવવા જેવા નિયમો છે. નિયમિત વાળ કપાવવા વિદ્યાર્થી મિત્રો, નિયમિત નખ કાપવા, વોશરૂમ જઈ અને હેન્ડવોશનો ઉપયોગ કરવો, આવા ઘણા બધા નિયમો અલગ અલગ પ્રકારના હોય છે. 6 નંબરનો પ્રશ્ન છે, મેદાનમાં રમી શકાય અને વર્ગખંડ કે ઘરમાં રમી શકાય તેવી રમતોના નામ લખવાના છે. તો મેદાનમાં રમી શકાય તેવી રમતો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. તો તેની અંદર ક્રિકેટ, ખોખો, વોલીબોલ, ફૂટબોલ, કબડ્ડી, હોકી, બેડમિન્ટન, સંતાકૂકડી, બાસ્કેટબોલ વગેરે આવશે. ત્યારબાદ વર્ગખંડ કે ઘરમાં રમી શકાય તેવી કેરમ, ચેસ, સાપસીડી, લૂડો, અંતાક્ષરી, શબ્દશોધ વગેરે જેવી રમતો છે. આ નમૂનારૂપ છે વિદ્યાર્થી મિત્રો, તમે તમારી રીતે બીજું પણ લખી શકો છો. પ્રશ્ન 2 છે, ખોટો શબ્દ છે તેને ચેકી નાખવાનો છે. તો તેમાં પહેલું છે કબડ્ડીની રમત, આપણે જોઈએ તો 12 ખેલાડીઓ હોય છે. બીજું છે ચેસ, વ્યક્તિગત રમાતી રમત છે. ત્રીજું છે કબડ્ડી, રમવા કોઈ પણ વસ્તુની જરૂર પડતી નથી. અને ચોથું છે ક્રિકેટની રમતમાં અમ્પાયરની જરૂર હોય છે. અને 5મું છે છોકરા અને છોકરીઓ માટેની રમતો સમાન હોવી જોઈએ. ત્યારબાદ આગળ છે 6 નંબરે ખોખો, મેદાનમાં રમાતી રમત છે. પ્રશ્ન 3, ફકરો વાંચી નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો તેમાં અહીંયા જે ફકરો આપવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો, તમારે નિરાતે વાંચી દેવાનો છે, એટલે કે અર્થગ્રહણ કરી અને પછી જ નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો તમે પણ ફકરો વાંચેલો જ હશે. તો ચાલો જોઈએ નીચેના પ્રશ્નો અને તેના જવાબો. પહેલો પ્રશ્ન છે, શિક્ષકે વર્ગમાં બાળકોને ક્યાં ક્યાં કામ સોંપ્યા હતા? તો જવાબ આવશે, શિક્ષકે વર્ગના બાળકોને વર્ગની સફાઈ કરવાનું અને વૃક્ષોને પાણી પાવાનું કામ સોંપ્યું હતું. બીજો પ્રશ્ન છે, જોયલ કામ કરવા વિશે શું વિચારે છે? તો જોયલ છે તે કામ કરવા વિશે વિચારે છે કે સફાઈનું કામ તો છોકરીઓએ જ કરવાનું હોય છે. ત્રીજો પ્રશ્ન છે, શું જોયલનું વર્તન યોગ્ય કહેવાય કે કેમ? ના, જોયલનું વર્તન યોગ્ય ન કહેવાય, કેમ કે બધાએ બધા કામ કરવા જોઈએ. કામમાં છોકરા છોકરીઓનો ભેદભાવ ન હોવો જોઈએ. ચોથો પ્રશ્ન છે, બિલવાને કેમ દુઃખ થયું હશે? તો જવાબ છે, જોયલે સફાઈનું કામ માત્ર છોકરીઓએ કરવાનું હોય એવું કહ્યું, તેથી બિલવાને દુઃખ થયું હશે. 5મો પ્રશ્ન છે, શું તમે પણ જોયલના જેવું વિચારો છો ને કેમ?
તો કે ના, હું જોયેલ જેવું નથી વિચારતો, બધાએ બધા જ કામ કરવા જોઈએ, પછી કે છોકરા હોય કે છોકરીઓ. અને છઠ્ઠો પ્રશ્ન છે, બિલવાની ફરિયાદ પછી શિક્ષકે શું કર્યું હશે? તો જવાબ છે, બિલવાની ફરિયાદ પછી શિક્ષકે વિદ્યાર્થીઓને કામ કરવામાં સમાનતા હોય છે તે વાત સમજાવી હશે. પ્રશ્ન 4, તમારી શાળામાં નીચેની પ્રવૃત્તિઓ કોણ કરે છે તેમાં ખરું કરવાનું છે. તો અહીંયા પ્રાર્થના કાર્યક્રમ બંને કરે છે, છોકરા છોકરીઓ. વર્ગની સફાઈ પણ છોકરા છોકરીઓ બંને. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવો છોકરા છોકરીઓ બંને. વર્ગખંડને ખોલવું અને બંધ કરવું તેમાં છોકરાઓ કરે છે ખાલી. મેદાનની સફાઈ બંને. કોઈ પણ સ્પર્ધામાં ભાગ લેવો બંને. પ્રવેશ ઉત્સવનું સંચાલન બંને કરે છે. વૃક્ષોને પાણી પાવું છોકરાઓ જ કરે છે. યોગાસન અને રમતો બંને કરે છે. સંગીતના સાધનો વગાડવાનું પણ બંને કરે છે. અને પુસ્તકાલયનું સંચાલન માત્ર છોકરીઓ જ કરે છે. ત્યારબાદ પ્રશ્ન છે, ઉપરના કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબો આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, શું કોઈ પ્રવૃત્તિ માત્ર છોકરા કે છોકરીઓ કરતી હોય તેવું છે? જો હા, તો કઈ? તો અહીંયા બે પ્રવૃત્તિઓ છે, એક પીવાનું પાણી અને પુસ્તકાલયનું સંચાલન. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, છોકરા અને છોકરીઓ બંને ભાગ લેતા હોય તેવી પ્રવૃત્તિ કઈ છે? તો તેમાં પ્રાર્થનાનું સંચાલન, વર્ગની સફાઈ, સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવો. ત્યારબાદ મેદાનની સફાઈ, કોઈ પણ સ્પર્ધામાં ભાગ લેવો, પ્રવેશોત્સવનું સંચાલન, યોગાસન અને રમતો. ત્રીજો પ્રશ્ન છે, ઉપરના કોષ્ટકના આધારે તમે કહો કે શું તમામ પ્રવૃત્તિ છોકરાઓ કે છોકરીઓ કરાવવી જોઈએ કે કેમ? હા, તમામ પ્રવૃત્તિ છોકરાઓ અને છોકરીઓએ કરવી જોઈએ, કેમ કે આ પ્રવૃત્તિઓ કરાવવાથી તેમનામાં તે આવડત આવે છે, કામ શીખવા મળે છે, નવું કામ કરવાનો આનંદ આવે છે. પ્રશ્ન 5, નીચે ચિત્રમાં આપેલ વ્યક્તિઓ વિશે તમારા શિક્ષક પાસેથી જાણીને લખવાનું છે. તો અહીંયા 4 ચિત્ર આપવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો, તો તેના વિશે આપણે વિશેષ લખવાનું છે. તો ચાલો જોઈએ પહેલા ચિત્ર વિશે. આ પહેલું ચિત્ર છે તે ભાવિના પટેલ છે. ભાવિના પટેલ એક પેરા ટેબલ ટેનિસ ખેલાડી છે. તેઓ ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરના છે. તેમને 1 વર્ષની ઉંમરે પોલિયો થઈ ગયો હતો. તેમણે ટોક્યો ઓલિમ્પિક 2020માં મહિલા સિંગલ્સ ક્લાસમાં 4 સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. ત્યારબાદ આગળ જોઈએ. આને તો તમે બધા ઓળખતા જ હશો. આ છે ક્રિકેટર વિરાટ કોહલી. વિરાટ કોહલી ભારતનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં એક ગણાય છે. તે ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન છે. તેણે ક્રિકેટ જગતમાં ચીકુ અને કિંગ કોહલી તરીકે ઓળખે છે. તેના નામે ક્રિકેટના 3 ફોર્મેટમાં ઘણા રેકોર્ડ છે. આગળ ત્રીજું ચિત્ર જોઈએ. આ છે અનુપ કુમાર, એક ભૂતપૂર્વ ભારતીય કબડ્ડી ખેલાડી છે. તે ભારતના ભૂતપૂર્વ કબડ્ડી ટીમના કપ્તાન રહી ચૂક્યા છે. તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તેને કેપ્ટન કુલ તરીકે ઓળખવામાં આવે છે. તેની આગેવાનીમાં ભારતીય ટીમ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ અને વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારબાદ આગળ છે પારુલ પરમાર. જે પારુલ પરમાર ગુજરાતના એક પ્રખ્યાત પેરા બેડમિન્ટન ખેલાડી છે. તેમનો જન્મ ગાંધીનગરમાં થયો હતો. તેમને અનેક આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં 30થી વધુ વર્લ્ડ મેડલ અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 4 ગોલ્ડ મેડલ જીત્યા છે. ભારત સરકાર તેમને 2009માં અર્જુન એવોર્ડ એનાયત કર્યો હતો. આગળ જોઈએ પ્રશ્નો. ત્યારબાદ આવે છે પ્રશ્ન 6, નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો? તો અહીંયા મેં વિદ્યાર્થી મિત્રો લખીને બતાવેલું છે. આરાધ્યાને તેની મમ્મી છોકરાઓ સાથે રમવાની ના પાડે છે. તો કે આરાધ્યાની મમ્મીને સમજાવીશ કે છોકરા અને છોકરીઓ સાથે રમો તો તેમાં કોઈ કશો વાંધો નથી. રમતો રમવા માટે આવા ભેદભાવ ન રાખવા જોઈએ. બીજું છે વિદ્યાર્થી મિત્રો, દોડની રમતમાં તમે બીજા નંબરે દોડો છો અને તમારાથી પ્રથમ નંબરે દોડનારને ભૂલથી તમારા હાથ અડે, ધક્કો વાગી જતા તે પડી જાય છે. તો હું તે ખેલાડીને ઊભો કરીને તેની માફી માગીશ અને તેમને ફરીથી દોડવા માટે પ્રોત્સાહિત કરીશ અને ફરીથી સ્પર્ધામાં દોડવા લગાવીશ. ત્રીજું છે, રમત દરમિયાન કોઈને ઈજા થાય તો આપણે તેમને મદદ કરશું, સારવાર કરાવડાવશું.
ત્યારબાદ ચોથું છે તમે અને તમારા મિત્ર સામસામેની ટીમમાં રમો છો તે તમારે સારું પ્રદર્શન ન કરવા માટે લાલચ આપે છે. તે તમને સારું પ્રદર્શન કરવા માટે લાલચ આપે છે. હું તેની લાલચમાં આવીશ નહીં અને રમતના મારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું શરૂ રાખીશ. મિત્રને પણ સમજાવીશ કે આમ ખેલાડીને લાલચ આપવી ન જોઈએ. ત્યારબાદ પ્રશ્ન 7 ચિત્રના આધારે પ્રશ્નોના જવાબો લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા નીચે છે આ કઈ રમતનું ચિત્ર છે, આ હોકી રમતનું છે, આ સમૂહમાં રમાય છે, ના છોકરીઓ પણ આ રમત રમી શકે છે, કુલ ખેલાડીઓમાં 18, રમનાર 11 અને અવેજી 7 ખેલાડીઓ હોય છે. પાંચમો પ્રશ્ન છે રમત રમવામાં કઈ કઈ વસ્તુઓની જરૂર પડે છે. તો રમત રમવા હોકી સ્ટિક અને દડાની જરૂર પડે છે. આ કયા દેશની રાષ્ટ્રીય રમત છે? તો કે આ ભારત દેશની રાષ્ટ્રીય રમત છે. અવેજી ખેલાડીની જરૂર ક્યારે પડે છે? તો કે ભાઈ જ્યારે કોઈ ઈજાગ્રસ્ત થાય ત્યારે ખેલાડીની જરૂર પડે છે. તમને ગમતી કોઈ એક રમત વિશે તમારા શિક્ષકની મદદથી લખવાનું છે. તો ચાલો જોઈ લઈએ. તમને ગમતી કોઈ એક રમત વિશે તમારા શિક્ષકની મદદથી લખો. તો તેમાં વિદ્યાર્થી મિત્રો તમને ગમતી રમત છે તો ક્રિકેટ લખી છે. એમાં 11 ખેલાડીઓ હોય છે. તો તેમાં 3 ફોર્મેટ છે, 20-20, વન ડે અને આપણે જોઈએ તો ટેસ્ટ મેચ. આ રીતે પણ જોવા મળે છે. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગની મહત્ત્વની માનવામાં આવે છે અને સારા ત્રણેયમાં ખૂબ જ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને માનવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બીજું વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ધોરણ 4ના વિડીયો છે તે નીચે પ્લેલિસ્ટ લિંક પણ આપેલી છે. તેના ઉપરથી દરેક વિષયના દરેક એકમના વિડીયો પણ મળી જશે. અહીંયા પ્રશ્ન 9 છે વર્ગીકરણ કરો. તો અહીંયા વ્યક્તિગત રમત અને સામૂહિક રમતનું વર્ગીકરણ કરવાનું છે. તો વ્યક્તિગતમાં ઊંચી કૂદ, ચક્રફેંક, લાંબી કૂદ, ચેસ અને તીરંદાજી. અને જ્યારે સામૂહિક રમતમાં ખોખો, કબડ્ડી, વોલીબોલ, ફૂટબોલ અને ક્રિકેટ આવશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. આવજો.